પ્રોટેક્શનના ઝોન શા માટે ઓવરલેપ કરેલા હોય છે? જો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો તમારે કહેવાય કે ચોક્કસ પ્રોટેક્ટિવ રિલેઇંગ સ્કીમ દ્વારા પાવર સિસ્ટમને પ્રોટેક્ટ કરવામાં આવે છે, જેમાં એના એક ભાગને અથવા તો થોડા નાના ભાગને આપણે રિલેઇંગ સ્કીમ દ્વારા પ્રોટેક્શન આપીએ છીએ, જેને પ્રોટેક્ટેડ ઝોન અથવા તો ઝોન ઓફ પ્રોટેક્શન કહેવામાં આવે છે. આખી સમગ્ર પાવર સિસ્ટમને અનેક નાના પાવર પ્રોટેક્ટેડ ઝોનમાં આવરી લીધેલા હોય છે, જેથી કરીને પાવર સિસ્ટમનો કોઈ પણ ભાગ અસુરક્ષિત ન રહી જાય. જો ત્યાં કોઈ ઓવરલેપ આપણે ન કરેલું હોય તો કોઈ પણ બે ઝોનની વચ્ચેના ભાગમાં, એટલે કે એવા કોઈ ઝોનના બે ઝોન જેમ કે જનરેટર અને બસ બારનો ઝોન છે, ત્યાં આગળ તમે વચ્ચે પ્રોટેક્શન એકબીજા પર ઓવરલેપ ના કરેલું હોય તો ત્યાં વચ્ચેના ઝોનમાં જો કોઈ ફોલ્ટ થાય તો કોઈ પણ ફોલ્ટ, એ જે ફોલ્ટ થયો છે કોઈ પણ ઝોનમાં ન હોવાના કારણે એના માટે કોઈ પણ રિલે ઓપરેટ થતી નથી અને એના લીધે કોઈ પણ બ્રેકર ટ્રીપ થશે નહીં. તો આવા કેસમાં ફોલ્ટ હોવા છતાં કોઈ પણ રિલે ઓપરેટ ના થાય તો એને બ્લાઇન્ડ સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. તો પાવર સિસ્ટમની અંદરમાં આવા બ્લાઇન્ડ સ્પોટ ન બને અને રિલેઇંગ સિસ્ટમની અથવા તો પાવર સિસ્ટમના ઓપરેશનની રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા સુધારવા માટે પ્રોટેક્શનના ઝોનને એકબીજા પર ઓવરલેપ કરેલા હોય છે અને આ પ્રોટેક્શનના ઝોનને સિટીના પોઝિશન દ્વારા એકબીજાથી અલગ કરવામાં આવે છે, જેમ કે જનરેટર પ્રોટેક્શન ઝોન, બસ બાર પ્રોટેક્શન ઝોન, ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન ઝોન, ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન ઝોન, ઇન્ડક્શન મોટર પ્રોટેક્શન ઝોન. તો આવી રીતે બધા અલગ અલગ ઝોન બનાવવામાં આવે છે અને એ બધા ઝોનની પોઝિશન જે છે સિટીની પોઝિશનના આધારે નક્કી થાય છે, એટલે કે બાઉન્ડ્રી જે હોય જે એની એન્ડ પોઈન્ટ એ સિટી છે. તો આ રીતે પ્રોટેક્શનના ઝોન એકબીજા પર ઓવરલેપ કરવામાં આવે છે, જેથી રિલાયબિલિટીમાં વધારો થાય તથા બ્લાઇન્ડ સ્પોટ ના ક્રિએટ થાય. એના માટે પ્રોટેક્શનના ઝોનને ઓવરલેપ કરેલા હોય છે.